મિત્રો આ ઘડિયાળ તો લાયા પણ ઘડિયાળમાં છે ને એક ફોલ્ટ છે. ત્રણ જો ત્રણ છે ને આમ આવો જોઈએ તો આમ છે કે બિલ રાખ, હું હમણાં ફાડી નાખતો હતો. સારું છે ને, રાખ્યું જો. મારો વ્લોગ શૂટ કરવા જાય ને મને કે વ્લોગ ન બનાવતા ભાઈ, અમારા અહીંયા અલાઉડ નથી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત કરી નાખી છે ભાઈ ગાડી ઉપર બેહીન. અને મારા હાથમાં છે ને, હું કાંઈ નથી, એક જાદુ બતાવું તમને. નવી સોડા આવી છે કાંક આવી, ફ્રૂટ પંચ મિક્સ ફ્રૂટ એવી સોડા આવી છે. અને ભાભી બેઠા બેઠા દાંત કાઢે છે, કેમ કે છે ને આ સોડા નથી, આમાં છે ને ઓઇલ છે. તો આ મિત્રો આ છે ને ઓઇલ છે, જો લાગે કોઈને આવું ઓઇલ આવે હવે જો. અને કાલ અમારી ગાડીમાં નવું ઓઇલ નખાયું તો એમાં વધ્યું આટલું વધ્યું. હા ઘરે ભાઈ સીસી ભરીને લેતા આવ્યા છીએ કે આ પછી કામમાં આવે. આપણે પૂર ખરાબ થઈ જાય તો આ નાખવા થાય. તો સોડા સમજીને કોઈ પી ન જતા, અમારે ત્યાં હાચવીને નાખવી પડશે. અને રુદુભાઈ પી જાય સોડા સમજીને. આમાં પડ્યું તો બોલો, આમાંથી કોઈ કાઢીને પી જાય સોડા સમજીને. જવાનો ટાઈમ થઈ ગયો છે ને, હવે છે ને નીકળી અને ગાડી ડાયરેક્ટ આમ ઉતારીને ભાગવી તે. ના પૈસા આપ્યા, હાબુ લાવવાના છે. મમ્મી કે હાબુ લેતા આવજો એમ. હાબુ ખૂટી ગયા કપડા ધોવાના. 5 hours later. મિત્રો ઘરે પહોંચી ગયા છે ને ભાઈ. આ છે ને મુહૂર્ત ની મારી નોટ છે ને, આ પાકીટ માંથી છે ને કાંક ખોવાઈ ગઈ હતી મારે. બોલો કાં મેકાઈ ગઈ મને નથી ખબર, ત્યાં જડી ગઈ છે ને. આ મુહૂર્ત ની નોટ છે, મને હાંસવીને રાખેલી છે. અને મમ્મી ને છે ને શું થયું તમને? દાઢ દુખે, પેટો સડી ગયો છે, કોણ ખબર 3 વાર મીઠું કહીશું. હા મમ્મી ને છે ને દાંતમાં પેટો સડી ગયો. હા મીઠું આમ છોડ્યું છે એટલે સારું થઈ જાય ટૂંકમાં, એમ કહેવાનું માને છે બધા. તો દવા લેવા જવું છે, જાવ ને તો હાલો, પછી કહેતા નહીં દવા લેવા ન લઈ જાય એમ. નકા પછી કે દવા લેવા ન લઈ જા, લઈ જાવ કહેતા હોય તો હાલો. એ હાટું ગાડી બહાર જ મેકી છે હજી. ત્યારે છે ને દાળ પૂરી છે ઘરે, બપ્પા લાવેલા છે ને તો દાળ પૂરી કરી છે તો ખાઈ લઈએ પેલા. અને મમ્મી છે ને આજે ખલેલા લાવેલા છે, જોવા ભાઈ છૂટા. હા કાંઈ બપ્પા લાયા? હા બપ્પા ખલેલા લાયા છે. આ છૂટા ખાવાની મજા આવે. એ છે ને વધારે ગયા હોય. એક દાળ પૂરી આમાં આટલી પૂરી છે અને આ વાંદરો કરે છે આને, કેમ કે બાપે બેઠા ને એમ. એટલે તમે ઈ છો વાંદરા, તમે બે વાંદરા છો. દાળ પૂરી ખાઈ લી. દાદા ની આવી ગયા છે ઘરે, કેમ કે બજારમાં ખરીદી કરવા ગયા હતા. હજી જો આયા જ છે, ટોપી બોપી બધું ભરે. અને આમ જો આ કવડું મોટું, આમાં શું છે ખબર? આમાં તો કાંઈ નથી, ખોખું છે. દાદા છે ને ઘડિયાળ લાયા, જોવા તો કરી, બ્રાન્ડેડ ઘડિયાળ છે ભાઈ. હા રાધિકા લખ્યું પાછું આમાં. ના લાગશે અહીંયા, એટલે કેવી મસ્ત લાગશે, જોવો તો કરી. ઘડિયાળ છે ને પણ દાદા પર લાયા આઈટમ હારી હો, મોટી જબરી, જોવો તો કરી. આની પ્રાઇસ શું છે ને ગેસ કરજો, પછી હું કાલના વ્લોગમાં કહીશ કે કેટલી છે એમ. ભાઈ કાંઈક નવું લાયા છે. શું લાયા છે? મોજડી, નવી મોજડી લાવ્યો છે ભાઈ. જો ખાદી આવી ગમી તને? આવી મોજડી લાવી દાદાએ, ખરીદી કરાવી દીધી છે. કા જલસા કરાવી દીધા આજે. કપડા સીવવા નાખી દીધા. કપડા હારવાના 2 જોડી લાયા કે 1 જોડી? 2 જોડી કપડા નાખી દીધા. 2 જોડી કપડા સીવડાવવા નાખી દીધા. જોયું? આ તો ફૂલ ખર્ચો કરી નાખ્યો દાદા. આ ઘડિયાળ તો લાયા, આ ઘડિયાળમાં છે ને, ઘડિયાળમાં ને આ ઘડિયાળમાં છે ને એક ફોલ્ટ છે, અને તમને બતાવું. જો આમાં છે ને આંકડા 1 વાંચો બરાબર, 2 બરાબર, 3 જો 3 છે ને આમ આવો જોઈએ તો આમ છે. પછી આ નવડો હોય તે આમ આવો જોઈએ તો આમ છે. જો તો છે ને હું અને દાદા બે છે ને જાય છે અત્યારે પાછા બજારમાં બદલાવા, કેમ કે આવી ન હાલે મિત્રો. અને કામ એ બરાબર નથી, તો બદલાવી નાખીને ખોખામાં પાછા નાખીને લઈ જાવી. કાં જાઓ ને દાદા? હાલો બિલ હા બિલ મેં કામે મેકી દીધું. દાદા કે બિલ રાખ, હું હમણાં ફાડી નાખતો હતો. સારું છે ને, રાખ્યું. જો મિત્રો બજારમાં ડાયરેક્ટ જઈને હોય ને વ્લોગ શૂટ નહોતો કરતો, કેમ કે અહીંયા દુકાનવાળો વ્લોગ શૂટ કરવા જાય ને મને કે વ્લોગ ન બનાવતા ભાઈ, અમારા અહીંયા અલાઉડ નથી. એ કે વિડીયો ડિલીટ કરી નાખો. મેં કીધું વાંધો નહીં, હાલો ભાઈ, આપણે કોઈની પરમિશન વગર વ્લોગ શૂટ ન કરાય. તો મેં ડિલીટ કરી નાખી ક્લિપ. ઘરે આવીને શૂટ કર્યું છે. અને ભાઈ આના કાંટા હે ને એલા આંકડા એ આવા જ હોય, કેમ કે હમણાં ખબર નહીં મને, હું ગયો તો તારે આવી મેં ડિઝાઇન નથી જોઈ. તો છે ને બધામાં ફેશન આવી ગઈ છે કે આંકડા એ આમ જ હોય. જો આ નવડો ને આ તગડો, અને આવી ઘડિયાળ લાયા છે. અને આવડું આ ફરે છે. જો આ કલાક કાંટો, આ મિનિટ કાંટો, અને આ સેકન્ડ ટાઈપ છે. મને એવું લાગે છે તો ઘડિયાળ છે મસ્ત. દિવસે આનો શો મસ્ત આવશે, હું તમને બતાવીશ. અને અત્યારે છે ને લગાડી દઈએ ને વાગી ગયા 9:30.
બહુ મોડું થઈ ગયું છે મિત્રો. જમવા બેસી ગયા છે. જમવામાં શું છે તમને કહું, આજે છે દૂધ અને રોટલો. હું જમી લઉં અને ભાઈ છે ને બધા આજ તો છે ને હવની રીતે અમુક તો ખાવા બેઠા, અમુક નથી બેઠા, કેમ કે દાળ પૂરી ખાઈ લીધી હતી ને એટલે તો જમી લીધું છે. દૂધ ને રોટલો ને ભાઈ દૂધમાં છે ને ખાંડ નાખીને મને ખાવાની બહુ મજા આવે. પહેલાં ગોળ નાખતો તો ગોળમાં હવે ના મજા આવતી, અત્યારે છે ને ખાંડ નાખું તો ખાંડ આજે ખાવાની બહુ મજા આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. ગોળ ને દૂધ ખાવાનું કારણ હું તમને કહી દઉં કે તમારા હાડકા નબળા હોય ને, હાથ ભાંગી ગયો હોય કે ફ્રેક્ચર થઈ ગયું હોય ને તો એનાથી સારા થઈ જાય છે. તો હાડકા આપણા છે ને મજબૂત થાય છે. શેનથી એટલે ગોળ ને દૂધથી. વાંધો નહીં, હું તો એમ સમજી કે મોરસ ને દૂધથી. ના ના એટલે હું વિચારમાં પડી ગઈ મોરસ ને દૂધથી કાલીન થાય. હું કોઈ એમ ગોળ ને દૂધ ખાવ તો થાય. તમારે સાંભળવું નહીં ને એમાં હું શું કરું? એ તો છે વાસણ ને સાંભળે છે ઓછું. અવાજ આવે વાસણનો, સંભળાય ઓછું. ઓછું ભડભડ કરો ને, અમારે રાખવાના છે આ થાંભલા. ભૂલી ગઈ થી અહીંયા પડ્યા હતા ત્યાં ભૂલી ગઈ થી. અત્યારે પાછો આમ જોયું તે પાછા ઉટકવા ડોળી નાખે પાણી બહાર. રાખવાનું છે અમારે બધું હો, તાળી નથી દેવાનું. ઠામડા ને એવું ઠામડા મીન્સ કે વાસણ રાખવાના છે અમારે, તાળી નથી દેવાના કઈ. ઈ તો નવા આવે ને, કેટલા સમયથી હોય એટલે નવા, બાના સમયથી હોય એટલે નવા આવે ને. હવે તો કાંઈ નહીં, એ બધું નવું જ છે, એમાં કાંઈ જૂનું નથી. હું જૂનું છે લે. નવું લેવાનું હોય. હવે આ તો બાયું નવી આવી તો બાયું એમ કે નવું લાવવાનું. તમારે કરવાનું હવે એક કામ કર્યું, વાસણ જૂની થઈ ગઈ એટલે વાસણ નવા લાવી નાખ્યું બરાબર. હવે બાય જૂની થઈ જાય એટલે બાય નવી લાવી નાખશું આપણે. શું બાઈ નવી લાવવાની જ છે દિવાળી પછી, એના વાસણ આપણે કાઢી નાખશું નવામાં. એટલે થઈ ગયું નવી બાઈ તે નવા વાસણ. કોને બને કોણ નવી બાય આવવાનું છે? તમારો રોનિયા એને દિવાળી પછી છે કઈ મિત્ર નક્કી જ નથી, ક્યારે આવે ને સરપ્રાઈઝ છે. નવી બાઈ આવશે તો ખરી ને આ ઘરમાં. એ તો વાર છે જી. આપણ ભલે ને એ નહીં, તમે વાસણ બદલાવ કહ્યો તો તમને બદલાઈ નાખ્યું એમાં. ભાઈ હા એના બદલાઈ નાખ્યું ભાઈ ને નવી. તો તમાર ભાઈને નાખું તમને નાખું, ખબર છે? લ્યા લે નાખવાની વાતો થઈ ગયો, હવે બંધ કરવું પડશે. આ ચંપાબેન આવીને ડાયરેક્ટ ખીજાવા મળ્યા છે કે તારી દાદી કે હેન્ડલ તોડ નાખશે. કોની દાદી? મારી દાદી. તમે જ દાદી છો. બહાર ગાડી પડી ને બાકી કે લે કે હબબ લે કે ગાય કે આવી છે ને હેન્ડલ તોડ નાખશે ને આવીને કાંઈ ખોળો મળે. મહેંદી કોને નાખવાની છે? ઠેક એને બેન પડીને મહેંદી આપે છે કાળા વાળ કરવા. જો ભાઈ મિત્રો બા આવી જાય ને બાને બહુ એટલી બધી ઉતાવળ હતી ને બેન પડીને વસ્તુ દેવાની વાત પૂછું માં. આ વસ્તુ છે ને ભાભી લાવેલા છે, ઓલિવિયા છે. અને આ હું છે ને એ મોઢે લગાડવાનું છે, એનાથી ધોળા થઈ જાય. ભાભી લગાડશે. આજે તમારી 25 રૂપિયાવાળી વસ્તુ ને એવું લગાડો એટલે મોઢું ખરાબ ન થઈ જાય. ન થાય, હું લગાડું જ છું પહેલેથી. એટલે તમે એટલા બધા ધોળા છો. એવું 25 વાળી વસ્તુ વિચારો તો ખરી, કેટલી સસ્તી ક્વોલિટી ને એવું મોઢે લગાડાય ન લગાડાય મિત્રો. અને મને એટલે ખીલ થાય છે કે હું બહુ પાણી નથી પીતો ને, એટલે તો હું પાણી પીવાનું શરૂ કરી દઉં ને તો મને તે ખીલ ન થાય ને. એક છે કે ઉંમર થાય ને એટલે નીકળે જ તે ખીલ. બાને હે ને બતાવે છો મોજડી એની, જો મોજડી લાયા. હા કેવી છે? બા તો ખીજાય જ તો, કેમ કે તકવા નથી દેતો, વાળા ઘડીએ મોજડી લે કરે તો. અને આમ ઘડિયાળ લાયા છે, કેવી છે બા? હું બદલાવા આ ભાઈ પેલા લઈને આવ્યા ઈન દાદા કે હારી ન લાગે પાછી બજારમાં બદલાવાય જાય. એ મોટી ઘડિયાળ તો ભાઈ છે મસ્ત છે ને, હારી છે ને તો વાંધો નહીં, નકર હાથે ક્યાં લઈ આવો જાઓ. બગડી ગયેલી ઘડિયાળ હતી ને આયા ટગાડી દીધી. જો આવી લાવતા હતા, મેં કહ્યું હવે કંઈક નવીન કરવી તો નવીન લાવ્યા છીએ. અમારો ભાઈબંધ ગયેલો હતો અમદાવાદ અને ત્યાં ઠેઠી છે ને શું લાવ્યો ખબર? સરપ્રાઈઝ છે તમારા માટે, હું બતાવું. અને પાછો લાવ્યો કેમાંથી ખબર? આ આગો લાવ્યો, આમાંથી લાવ્યો કીટમાં. એમાં ભણવાનું બધી વસ્તુ છે ને એમાં આ વસ્તુ લાવ્યો. અમદાવાદથી ઠેઠી હો માછલી. ઇન્ડિયા ઇઝ નોટ ફોર ભૂલાઈ ગયું. અમદાવાદથી ઠેક બેગમાં લાવ્યો માછલી. જોયું? એ તો જીવતી સારું કહેવાય. કેટલી કલાક કેવા રહીએ છીએ? 5-6 કલાક. બોલો, આવા બધા અમારા ભાઈબંધ છે. ભાઈબંધ અમારો અમદાવાદથી આવ્યો ને સોડા અમારે પીવાની હોય એની બદલે અમે અમને સોડા પાય છે. હામી બોલો. અને આયા જ રહેતો, ખાલી મહિના દીધા ના હોય જતો સોડા પાય છે અમને. જો ઘરમાં આવી ગયો ને તો આવા પૂતળા ઉડે. જો શું છે ખબર? ઓલી વેલમાંથી આવેલું છે પૂતળું. હાથનો પકડો. આ મમ્મી જો હાથમાં પકડી લીધું
હવે જો મને તો બીક લાગે ને મમ્મી હાથમાં પડી દીધું જો ખતરો કે ખિલાડી બા આમ આગું 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 હજી આમ ઠેઠ જગલા ઉપર ઘા કરો એની ઉપર ઘા કરો જીવડું ઉડાડીને ઘા કર્યું મમ્મી જોયું હા છે મમ્મી ભાઈ હાથ ધોઈ નાખો જીવતા જીવડા પકડી લેવાય ખતરો કે ખિલાડી છે મમ્મી બેઠો બેઠો હું રૂમમાં વ્લોગ એડિટ કરું છું અને જો પાવર બેંક આમનામ પડ્યું પાકીટ ચાર્જર આટલી વસ્તુ હારવાર હોય એક મારો ફોન અને અત્યારે છે ને મને આમ એમ થયું કે ખલેલા છે ગળા બહુ છે ખાવ તો બેઠો બેઠો વ્લોગ એડિટ કરું ને ખાવ છું અને લાઇટ ચાલુ છે બોલો અને રાતના છે ને અત્યારે 11 વાગી ગયા છે હજી લગભગ મારે 12 વાગી જાય એડિટ કરતાં કેમ કે બધું સાંભળવાનું હોય ને બધું એડિટ કરવાનું હોય ને એટલે થંબનેલ બનાવવાનું તો આવું હોય છે આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે ને બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો એક નાનું અમથું તે બાય બાય